સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ભાદરવી પૂર્ણિમાના મેળાના ચોથા દિવસે અંબાજી ધામ ઉપરાવી ભક્તોથી અંબાજી જતા માર્ગો ઉપર સેવાકીય કેમ્પોના સંચાલકોથી માંડી દેવસ્થાન ટ્રસ્ટના ભોજનાલયમાં લાખો ભક્તોએ લીધો ભોજન પ્રસાદનો લાભ। ભાદરવી પૂનમના મેળાની આડમાં નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો થયો પર્દાફાશ। મેળા દરમિયાન 1,20,000ની નકલી નોટો સાથે ઝડપાયો ભાભરનો શખ્સ। તરાસાંચોર હાઈવે ઉપર કારમાં આગ લાગતા સર્જાયા અફડાતફડીના દ્રશ્યો। સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી। છેલ્લા 40 વર્ષથી ત્રિશુળિયા ઘાટ ઉપર પદયાત્રિકો લઈ રહ્યા છે ગજબની ચાની ચુસ્કી। સ્વાદ સાથે પર્યાવરણની જાળવણી ઉપર રખાઈ રહ્યું છે સેવા કેમ્પ ઉપર ધ્યાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈ ભક્તો પદયાત્રા કરીને મા અંબાના ધામ અંબાજી પહોંચ્યા છે। તારીખ 12મી સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા પવિત્ર મહાપર્વનું આગામી તારીખ 18મી સપ્ટેમ્બર પૂનમના દિવસે સમાપન થશે। ભાદરવી પૂનમના મહામેળાના 4 દિવસ દરમિયાન 16 લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે। ત્યારે અવિરતપણે માઈ ભક્તો મા અંબાના ધામ ઉપર પહોંચી રહ્યા છે। બોલમાડી અંબે જય જય અંબેના નાદ સાથે અરવલ્લીના ડુંગરો ગુંજી ઉઠ્યા છે। ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈ ભક્તો દૂર દૂરથી મા ભક્તિની સાથે ચાલતા આવે છે। આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અંબાજી આવી રહ્યા છે। બારસથી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। અંબાજી ભાદરવા મહામેળાની હવે શાનદાર જમાવટ થઈ રહી છે। રસ્તા ઉપર યાત્રિકોની સંખ્યામાં સારો એવો વધારો જોવા મળે છે। અને ચાલીને આવું છું। લગભગ મારે 9 વર્ષ પૂરા થયા છે અને મારા હસબન્ડને 20 વર્ષ પૂરા થયા છે। મને માતાજી પર ખૂબ અતૂટ શ્રદ્ધા છે। મારું દરેક કાર્ય થાય છે। અમે 5 દિવસથી ચાલીએ છીએ। રસ્તામાં પણ અમને કોઈ તકલીફ પડી નથી। સરસ સુવિધા કરેલી છે, પાણીની, નાહવાની, જમવાની, રહેવાની બહુ જ સરસ સુવિધા સરકારે આપેલી છે। અને મંદિરે આવ્યા તો પણ અમને કોઈ તકલીફ પડેલી નથી। અહીંયા પણ ખૂબ સફાઈ છે, રહેવાની સગવડ મળેલી છે। ભક્તો લાઈનમાં પણ સરસ દર્શન થયેલા છે અને લીંબુ શરબત, પાણીની પણ સુવિધા કરેલી છે। સિનિયર સિટીઝન માટેની પણ વ્યવસ્થા છે, તો અમને કોઈ તકલીફ નથી। એટલે સરકારશ્રીનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। કપડવંત તાલુકાના મોટીઝેર ગામેથી અમે સંઘ લઈને આવ્યા છીએ। મારું નામ છે નરેશ પંચાલ, મારી સાથે છે નટુભાઈ દરજી, સાથે છે શૈલેષભાઈ ઝાલા। અહીંયા રસ્તામાં અમે 5 દિવસથી નીકળ્યા અને ખરેખર ખૂબ જ સરસ વ્યવસ્થા હતી ગુજરાત સરકારની। પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે, બસોની પણ સારી સુવિધા છે, પોલીસનો પણ ખૂબ જ સાથ સહકાર છે અમને। શૌચાલયનો પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે। તે બદલ અંબાજી ટ્રસ્ટ અને ગુજરાત સરકારનો ખૂબ આભાર માનીએ છીએ। ભાદરવી પૂર્ણિમાને લઈ અંબાજીમાં માઈ ભક્તોનો સહેલાબ ઉમટી પડ્યો છે અને અત્યારે અંબાજી જતા તમામ માર્ગો ઉપર ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે। શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમને લઈ અત્યારે માઈ ભક્તો અંબાજીની પદયાત્રા કરી રહ્યા છે। ત્યારે આ પદયાત્રીઓની સેવા માટે સેવા કેમ્પો પણ ઉત્સાહથી તેમની સેવા શુશ્રૂષામાં જોવા મળી રહ્યા છે।
ત્યારે આ દાંતાથી 2 કિલોમીટરના અંતર ઉપર આવેલો એક એવો સેવા કેમ્પ છે કે જ્યાં આવતા પદયાત્રિકોને આરામની સાથે સાથે જમવા સહિત ચા નાસ્તો અને મનોરંજનની પણ સુવિધા આપવામાં આવી રહી છે. આ સેવા કેમ્પ USA ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અને એકદમ અદ્યતન સુવિધા સાથે ભક્તોની સેવા કરવામાં આવી રહી છે. ચોમાસાની ઋતુમાં માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે. તેવામાં પદયાત્રિકો જ્યારે જમવા બેસે ત્યારે તેમને આ માખી મચ્છર પરેશાન ન કરે તે માટે કેમ્પની સમિયાણો મચ્છર જાળીથી કવર કરી દેવામાં આવ્યો છે. આ વિશાળ સામિયાણામાં પંખાની મદદથી વાતાવરણ ઠંડુ રાખવામાં આવે છે, જેથી પદયાત્રા કરતા યાત્રીઓ નિરાંતથી અહીં આરામ કરવાની સાથે સાથે હાઇજેનિક રીતે ભોજન પણ લઈ શકે. આ સેવા કેમ્પ 25 વર્ષથી યોજાઈ રહ્યો છે અને દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રિકો આ સેવા કેમ્પની મુલાકાત લેતા હોય છે. જય અંબે સેવા કેન્દ્ર મહેસાણા, અમદાવાદ, કલોલ USA ગ્રુપ અમારું છેલ્લા 24 વર્ષથી દાતા ખાતે મેડિકલની સુવિધા, રહેવાની સુવિધા, જમવાની સુવિધા પૂરી કરીએ છીએ. છેલ્લા 24 વર્ષથી અવિરત આ સેવા ચાલુ છે અને આવતા વર્ષે અમારા 25 વર્ષ પૂરા થશે. અહીંયા 5 દિવસમાં અંદાજે 5 લાખ લોકો પ્રસાદીનો લાભ લે છે. આ અમારો 5 દિવસનો કેમ્પ હોય છે, નોમથી 14 સુધીનો. હા, આ વર્ષે વરસાદથી ઘણી તકલીફ પડી છે અમને લોકોને, પણ અમે અમારી રીતે મેનેજ કરી લીધું છે અને સરસ રીતે કેમ્પ પૂરો કરી રહ્યા છીએ અને આવતીકાલે જનરલી પૂરો થઈ જાય એવું ગણતરી લાગે છે. વસ્તી કાલ ઓછી હશે એટલે પછી પૂરો કરી દઈશું અને જો વસ્તી હશે તો અમે પાછા પૂનમ સુધી ચાલુ રાખીશું. મારું નામ લાલભાઈ. દર વર્ષે જેટલો હોય છે એટલો જ, કારણ કે અમારે જે અહીંયા કરિયાણું વપરાતું હોય એના ઉપરથી અમને અંદાજ મળે કે વસ્તી કેટલી છે. અમે જેટલું વાપરીએ છીએ દર વર્ષે એટલું વપરાઈ ગયું, ઉપરાંત તો થોડું લાવવું પડ્યું. એટલે અમારા કેમ્પ પૂરતી તો વસ્તી વધુ જ આવી છે, બીજા કેમ્પોની ખ્યાલ નહીં. અને અંબાજી ટ્રસ્ટ કેટલી ડિક્લેર કરે છે એ અમને ખબર નથી, પણ અમારા કેમ્પે તો ફૂલ વસ્તી છે. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈ ભક્તો પદયાત્રા કરીને મા અંબાના ધામ અંબાજી પહોંચી રહ્યા છે. 12 સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા પવિત્ર મહાપર્વનું આગામી 18 સપ્ટેમ્બર પૂનમના દિવસે સમાપન થશે. ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા આ ભાદરવી પૂનમના મેળામાં લાખો માઈ ભક્તો દૂર દૂરથી માની ભક્તિ સાથે ચાલતા આવે છે. આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અંબાજી આવી રહ્યા છે. બારસથી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અંબાજી ભાદરવા મહામેળાની હવે શાનદાર જમાવટ થઈ રહી છે. રસ્તાઓ પર યાત્રિકોની સંખ્યામાં સારો વધારો જોવા મળી રહ્યો છે. યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી પૂનમનો મેળો 16 કળાએ ખીલી ઉઠ્યો છે. લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુઓ માઈ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે. ત્યારે અંબાજીમાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઈ ભક્તો માટે શ્રી આરાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 3 જગ્યાએ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દિવાળી બાગ, ગુરુભવન, ધર્મશાળા, અંબિકા ભોજનાલય અને ગબ્બર તળેટી ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. કેમ્પમાં લગભગ 300 જેટલા સભ્યો દ્વારા પદયાત્રીઓને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. 17 વર્ષથી કાર્યરત આ કેમ્પમાં દરરોજ શ્રદ્ધાળુઓને બપોરે બુંદી, ખમણ, શાક રોટલી, દાળ ભાતનું ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે, જ્યારે સાંજે ભાખરી શાક અને કઢી ખીચડીનું ભોજન આપવામાં આવે છે. આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના પરપ્રાંતિયો દ્વારા યાત્રાળુઓને 1 લાખ પકોડી ભોજન પ્રસાદ રૂપે પીરસવામાં આવી હતી. સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કેમ્પમાં શ્રદ્ધાળુઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, મેડિકલ સેવાઓ, પીવાના શુદ્ધ પાણી, શૌચાલય જેવી સેવાઓ પણ આપવામાં આવે છે. અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પ્રથમ દિવસે 27,500, બીજા દિવસે 65,000, ત્રીજા દિવસે 85,240, ચોથા દિવસે 98,521, એમ કુલ 2,76,261 યાત્રિકોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો છે. ભાદરવી પૂર્ણિમાના મેળાનો આજે 5મો દિવસ છે. શરૂઆતના 2 દિવસ બાદ કરતાં ત્રીજા અને ચોથા દિવસથી યાત્રિકોની સંખ્યામાં અચાનક જ ઉછાળ જોવા મળ્યો છે. અંબાજી જતા પદયાત્રિકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે અનેક સેવાકીય સંસ્થા દ્વારા વિવિધ પ્રકારના સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં આરામથી માંડી ભોજન, ચા નાસ્તાની સાથે મેડિકલ સુવિધા, મોબાઈલ ચાર્જિંગ માટે વ્યવસ્થા અલગ અલગ સ્થળો પર કરવામાં આવી છે. ત્યારે મહારાણા પ્રતાપ સેવા સંગઠન દ્વારા અંબાજી જતા પદયાત્રિકોની સેવામાં માછલી મસાજ કરવામાં આવી રહી છે. દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા પદયાત્રિકોને
માછલી આકારના વાઇબ્રેટર મશીનની મદદથી મસાજ કરવામાં આવે છે, જેથી યાત્રા કરીને આવતા યાત્રાળુઓના અકળાઈ ગયેલા પગને આરામ મળે છે. માછલી મસાજ લીધા બાદ પદયાત્રિકો જાણે કે પોતાના ઘરેથી પ્રસ્થાન કરતા હોય તેવી રીતે જ દર્દવિહીન પદયાત્રા શરૂ કરી દીધી છે. આ સેવા કેમ્પ ઉપર સેવા લઈ રહેલા પદયાત્રિકો સાથે જ્યારે અમે વાત કરી ત્યારે આપ યાત્રિકો શું જણાવી રહ્યા છે તે સાંભળો. હા, અમે ઊંઝાથી આવીએ છીએ. અહીંયા ચાલતા ચાલતા અમને થાક અનુભવ્યો તો મહારાણા પ્રતાપ કેમ્પમાં અમે માછલીની જે મસાજ છે એ કરાવી તો અમને સારું એવું રિલેક્સ ફીલ થાય છે અને અમે હવે ચાલતા ચાલતા એકદમ આરામથી અંબાજી જઈ શકીશું. બસ એકદમ બેસ્ટ લાગે છે. થાક એકદમ 50% જેટલો હળવો થઈ ગયો છે. મારે બહુ દુખતું હતું મારે, પણ અત્યારે હવે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. એના કરતી તો 100% સારું છે. અંબાજી ખાતે દૂર દૂરથી લોકો પદયાત્રા કરીને જતા હોય છે અને જેમ જેમ અંબાજી નજીક આવતું જાય છે તેમ તેમ લોકોને થાક લાગવાની સાથે સાથે શારીરિક અશક્તિ મહેસૂસ થતી હોય છે, જેના કારણે યાત્રિકોને અનેક મુશ્કેલી અને પીડાનો સામનો કરવો પડતો હોય છે. પદયાત્રા દરમિયાન ભોજન માટે તો અનેક સેવા કેમ્પ હોય છે, પરંતુ યાત્રિકોની પીડાનું મુખ્ય કારણ તેમના અકળાઈ ચૂકેલા પગ હોય છે, જેથી આ સેવા કેમ્પ દ્વારા યાત્રિકોને પીડા મુક્ત કરવાના આશ્રયથી માછલી મસાજ શરૂ કરવામાં આવી છે. જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપનો કેમ્પનો અમે અહીંયા શુભારંભ કર્યો છે. 8મથી સ્ટાર્ટ કર્યો છે અને અમે 13 સુધી અહીંયા માના ભક્તોની સેવા કરીશું. આજે અમારે માછલી મસાજ દ્વારા અમે મસાજ કરી રહ્યા છીએ. પહેલાંના જમાનામાં હાથથી મસાજ કરવામાં આવતી અને હવે આધુનિકરણ થઈ ગયું છે, જેના કારણે માછલી મસાજથી મસાજ કરવાથી વ્યક્તિના એક અંગ ઉપર એની અસર થાય છે, જેના કારણે એને જે થાક લાગ્યો હોય છે, જે દૂરથી માના ભક્તો પધારી રહ્યા હોય છે, જે થાક્યા હોય છે એમનો થાક તાત્કાલિક આ માછલી મસાજના દ્વારા એમનો થાક ઉતરી જતો હોય છે. વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાના જાણે ઘોડાપુર ઉમટ્યા છે. દર્શનાર્થીઓ દર્શન કરવાના સમયે તેઓના પગરખા લઈ ખોવાનો ડર હવે આરાસુર ટ્રસ્ટ મંદિર દ્વારા દૂર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માના દર્શન માટે આવતા લાભાર્થીઓ મન મૂકીને દર્શન કરી શકે તે માટે તેમના સામાનની સાચવણી થઈ શકે તે માટે પગરખા લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અહીં આ કેન્દ્રોમાં લાખો માઈ ભક્તોના પગરખાઓ અને લગેજને સાચવવામાં આવે છે, જેથી પગરખા અને સામાન ખોવાનો ભય વગર માઈ ભક્તો આધ્યાત્મિકતા સાથે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. જય અંબે. અમે સુરતથી અંબાજી સાયકલ યાત્રા કરીને આવીએ છીએ. અમે છેલ્લા 10 વર્ષોથી અહીંયા આવીએ છીએ. ત્યાં અંબાજી સેવા મંડળ દ્વારા જે અહીંયા સેવા આપવામાં આવે છે તેમાં એ લોકો પગરખા અને આપણું લગેજ સાચવી રાખે છે. તેનો કોઈ એ લોકો મૂલ્ય લેતા નથી. દ્વારા જે આ પગરખા અને લગેજ રાખવાની જે વિનામૂલ્ય સુવિધા આપી છે તેનાથી યાત્રીઓને ઘણી સુવિધા સારી પ્રાપ્ત થાય છે અને તેઓનો સામાન અને પગરખા ચોરી થવાનો ભય રહેતો નથી. તેના માટે અમે અંબાજી યાત્રાધામનો ખૂબ જ આભાર માનીએ છીએ. ધાનેરા શહેરમાં આવેલા પૌરાણિક ગણપતિ મંદિર ખાતે ભવ્ય ગણપતિ ઉત્સવની ઉજવણી બાદ આજે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ધાનેરા શહેરના ગામ ખેડાના ગણપતિ ગણાતા ગણપતિનું મંદિર જૂની સ્ટેટ બેંક નજીક આવેલું છે. ગણપતિના મંદિરે સ્થાનિક સેવાભાવી આગેવાન નરસિંહજી રાજપૂત છેલ્લા 24 વર્ષથી ગણપતિ મંદિર ખાતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આજે ગણપતિ દાદાને 10 દિવસે ભાવભક્તિ સાથે વિદાય આપવામાં આવી હતી. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સહિતના આગેવાનોએ આરતી કરી દાદાને વાજતે ગાજતે રથમાં બિરાજમાન કર્યા હતા. ગણપતિ મંદિરથી આરંભ થયેલી શોભાયાત્રા ધાનેરાના જાહેર માર્ગો ઉપર ફરી હતી. સૌથી વિશેષ બાબત એ છે કે આસપાસમાં નાના મોટા ગણપતિ ઉત્સવની મૂર્તિ પણ વિસર્જન માટે શોભાયાત્રામાં સામેલ થઈ હતી અને ભારે ઉત્સાહ સાથે શોભાયાત્રા ધાનેરા નગરમાં ફરી હતી. Yeah.
ધાનેરાના પૌરાણિક ગણપતિ મંદિર ખાતે આ વર્ષે સતત 10 દિવસ સુધી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજન, ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આયોજન થયા હતા. ગણપતિ મંદિર ભવ્ય નિર્માણ થાય અને ધાનેરાની પ્રગતિ થાય તેવી પ્રાર્થના આયોજકો દ્વારા કરવામાં આવી હતી. આજ રોજ આપણે જૂની સ્ટેટ બેંકની બાજુમાં ગણપતિ મંદિર ધાનેરાથી ભવ્ય શોભાયાત્રા નીકળેલી છે. તેમાં ગણેશ ચોથના દિવસે અહીંયા સ્થાપના કરવામાં આવે છે અને સતત 10 દિવસ સાંજે 9 થી 12 સાંસ્કૃતિક કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમો, મોબાઈલને લગતા અને નાટકો રજૂ કર્યા હતા 10 દિવસ લગાતાર. અને આજે 10મા દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી છે અને ધાનેરાની મોટાભાગની ભવ્ય હિન્દુ ભાઈઓ તથા બહેનો આ શોભાયાત્રામાં જોડાણા છે. અને આ ગણપતિની ભવ્યથી ભવ્ય મંદિર ઝડપથી બને એવી ગામ લોકોની પણ આશા છે. અને હું તો આખા ગામને પ્રાર્થના કરું છું કે ઝડપથી ગણપતિ દાદાનું ભવ્ય મંદિર બને અને ગામને ખૂબ ફળદાયી થાય એવી શુભકામના પાઠવું છું. જય ગણેશ. તો બીજી તરફ ધાનેરાની તુલસીનગર સોસાયટીના રહીશોએ ગતરોજ ગણપતિ દાદાને સોસાયટીમાં પાણીના તપેલામાં વિસર્જન કરી સંદેશ આપ્યો છે. ગુજરાત સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાં વિસર્જન સમયે અનેક અકસ્માત બને છે, જેમાં સૌથી વધારે પાણીમાં ડૂબવાથી મોત ન બનાવ વધુ સામે આવ્યા છે. આવા સમયે ધાનેરાની તુલસીનગરના રહીશો દાદાની માટીની મૂર્તિને વિસર્જન સમયે સોસાયટીના દરેક ઘરે દાદાને લઈ જવાયા છે. ત્યારબાદ ભારે ઉત્સાહ સાથે પવિત્ર પાણીને તપેલામાં ભરી દાદાને વિસર્જન કરવામાં આવે છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ભાદરવી પૂનમના મેળાની આડમાં નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો થયો પર્દાફાશ. મેળા દરમિયાન 1,20,000ની નકલી નોટો સાથે ઝડપાયો ભાભરનો શખ્સ. તરાસાંચોર હાઈવે ઉપર કારમાં આગ લાગતા સર્જાયા અફડાતફડીના દ્રશ્યો. સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી. છેલ્લા 40 વર્ષથી ત્રિશુળિયા ઘાટ ઉપર પદયાત્રિકો લઈ રહ્યા છે ગજબની ચાની ચુસ્કી. સ્વાદ સાથે પર્યાવરણની જાળવણી ઉપર રખાઈ રહ્યું છે સેવા કેમ્પ ઉપર ધ્યાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડીસા શહેરમાં સ્નાતક યુવતી માટે મહત્વની તક. શહેરની જાણીતી ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિકમાં આકર્ષક પગાર સાથે નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક. સંપર્ક મોબાઈલ નંબર 99 250 91 438. સરનામું ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, જાગૃતિ હોસ્પિટલની બાજુમાં, ડીસા. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ભાદરવી પૂનમના મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે. નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા LCB પોલીસે ઝડપી પાડ્યો છે. અંબાજી ભાદરવી મહામેળામાં 500ના દરની 240 ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે. ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો 1,20,000 સાથે LCB પોલીસે ઝડપી પાડ્યો છે. બાબરના બુરેઠા ગામના ભરત પ્રજાપતિને ડુપ્લિકેટ નોટો સાથે ઝડપી પાડ્યો છે. ત્યારબાદ LCB પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો. વધુ પૂછપરછ થાય તો બીજા પણ ગુના બહાર આવી શકે તેમ છે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા માહિતી આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે મેળાના આજે 5મા દિવસે આ શખ્સ ઝડપાયો છે અને તેની પાસેથી 1,20,000ની નકલી નોટો બરામદ થઈ છે. ત્યારે મેળાના આગળના 4 દિવસ સુધીમાં શખ્સ દ્વારા કેટલી નકલી નોટોને બજારમાં પધરાવી દેવામાં આવી હશે તે પ્રશ્ન ખૂબ જ મોટો છે. પોલીસે તે દિશામાં તપાસ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે નકલી નોટોને સરળતાથી બજારમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આવા મેળાવડામાં ખૂબ જ સરળતા રહે છે અને નકલી નોટો ભારતીય અર્થતંત્રને પણ નબળું બનાવે છે. ત્યારે LCB પોલીસે આ દિશામાં ઊંડી તપાસ કરવી પણ એટલી જ જરૂરી છે. એવું પણ બની શકે છે કે આ શખ્સની સાથે સાથે અંબાજીમાં અન્ય તત્વો પણ નકલી નોટો સાથે સક્રિય હોઈ શકે છે. આજે થરા ખાતે સુન્ની મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા થરા શહેરમાં જુલુસ નીકાળવામાં આવ્યું હતું. આ જુલુસમાં બેન્ડ સાથે એક ઘોડેસવાર, 7 ઊંટગાડી અને 2 રિક્ષા જોડાઈ હતી. આ જુલુસ થરા મસ્જિદની શેરીથી નીકળ્યું હતું. ત્યારબાદ જાપડપુરા થઈ નગરપાલિકા રોડ, થરા બજારમાં થઈ હાઈસ્કૂલ રોડ, તેરવડિયા વાસથી થરા નગરની શેરીઓમાંથી થરા મસ્જિદે પહોંચ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસ દ્વારા પણ આ પ્રસંગે શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. થરાદ ખાતે આવેલી સુન્ની જામા મસ્જિદ ખાતે આજે સવારના 9 વાગ્યે ઈદે મિલાદની પવિત્ર નમાઝ અદા કરવામાં આવી હતી. ત્યારબાદ ઈદે મિલાદનું જુલુસ નીકળ્યું હતું. આ જુલુસ મુખ્ય બજાર થઈ જવાહર ચોક, જૈન દેરાસર, કાજીવાસ, ગંજ બજાર, નગરપાલિકા થઈ પરત મસ્જિદ પરત ફર્યું હતું. આ જુલુસમાં મુસ્લિમ આગેવાનો સાથે હિન્દુ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. મુસ્લિમ સમાજના પરિવારો ઈદે મિલાદની ઉજવણીને લઈ મુસ્લિમ વિસ્તારના કુરેશી મહોલ્લાને લાઇટ ડેકોરેશન કરવામાં આવે છે. ધાનેરા ખાતે આજે જુલુસ કુરેશી મસ્જિદ આગળથી શરૂ થયું હતું, જે જુલુસ ધાનેરાના બગીચા લાઇન, જૂના બસ સ્ટેન્ડ, નગરપાલિકા કચેરી આગળ થઈ હંડીવાલે બાપુની દરગાહ ઉપર પરત ફર્યું હતું. દેશની સુખાકારી, એકતા અને દેશની પ્રગતિ માટે મૌલાનાએ દુઆ પણ અદા કરવામાં આવી હતી. ધાનેરાના અલગ અલગ મુસ્લિમ ભાઈઓ દ્વારા સેવા માટેના કેમ્પ પણ ઊભા કરવામાં આવ્યા હતા. ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારમાંથી મુસ્લિમ સમાજના પરિવારો આજના જુલુસમાં સામેલ થયા હતા. બાબર તાલુકાના રૂણી ખાતે સતત 8મા વર્ષે નિઃશુલ્ક મેગા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ રોગના નિષ્ણાત તબીબોએ પોતાની સેવા આપી હતી. આ સેવા કેમ્પમાં 1,450 કરતાં વધારે દર્દીઓએ લાભ લીધો હતો. આ નિઃશુલ્ક સેવા કેમ્પની વિશેષતા એ હતી કે મહિલાઓને પણ પીરિયડ દરમિયાન હાઇજેનિક રહેવા અંગે જાગૃત કરવામાં આવી હતી અને 400 કરતાં વધારે મહિલાઓને આ પ્રસંગે સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. થરાદ સાંચોર હાઈવે ઉપર ઉડણપુર નજીક એક ગાડીમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી હતી. અચાનક ગાડીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને થરાદ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
સદનસીબે આ ગાડીમાં આગ લાગતા ગાડી ચાલકનો આબાદ બચાવ થયો હતો અને ગાડી બળીને રાખ થઈ ગઈ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. છેલ્લા 40 વર્ષથી ત્રિશુળિયા ઘાટ ઉપર પદયાત્રિકો લઈ રહ્યા છે ગજબની ચાની ચુસ્કી. સ્વાદ સાથે પર્યાવરણની જાળવણી ઉપર રખાઈ રહ્યું છે સેવા કેમ્પ ઉપર ધ્યાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ભારતમાં ચાને એક રિવાજ માનવામાં આવે છે અને મહેમાનનું સૌથી પહેલા સ્વાગત ચાથી કરવામાં આવે છે. ત્યારે અંબાજી જતા પદયાત્રિકો માટે છેલ્લા 40 વર્ષથી અમદાવાદ ITIના કર્મચારીઓ દ્વારા ચાનો કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પની વિશેષતાની વાત કરવામાં આવે તો અંબાજી જતા પદયાત્રિકો માટે વર્તમાન સમયમાં અનેક સેવા કેમ્પો જોવા મળે છે, પરંતુ એક સમયે ભાદરવી પૂર્ણિમા ઉપર પદયાત્રિકો માટે સેવા કેમ્પો તો દૂરની વાત છે, પરંતુ પીવાના પાણીની વ્યવસ્થા પણ ન હતી. તે સમયે આ કેમ્પના સંચાલકો જ્યારે પદયાત્રા કરીને અહીંથી પસાર થતા ત્યારે ખૂબ મુશ્કેલી પડતી હતી, જેથી આ યાત્રિકોએ અન્ય પદયાત્રિકો માટે પાણીનો સેવા કેમ્પ શરૂ કર્યો હતો. માત્ર 5 માટલાથી શરૂ કરવામાં આવેલા સેવા કેમ્પમાં પછી ચાનો સમાવેશ કર્યો અને ત્યારથી લઈ આજ સુધી અહીં ચા આપવામાં આવી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે અહીં મળતી ચાનો સ્વાદ આજે પણ એ જ છે જે વર્ષો પહેલા હતો. આ ઉપરાંત આ સંચાલકો પદયાત્રિકોની સેવા તો કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે પર્યાવરણનું પણ વિશેષ ધ્યાન રાખે છે. મેળો સમાપ્ત થયા બાદ સેવા કેમ્પ સંપન્ન થયા બાદ અરાવલીની આ ગિરિમાળામાં ખૂબ જ મોટા પ્રમાણમાં કચરો એકત્રિત થતો હોય છે. ત્યારે આ કેમ્પના સંચાલકો સેવા કેમ્પ બાદ કચરો ન થાય તે માટે યાત્રિકોને પ્લાસ્ટિકના કપના બદલે રકાબીમાં ચા પીરસી રહ્યા છે, જેથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ન થાય. અંબાજી જતા પદયાત્રિકો જ્યારથી અહીંથી પસાર થાય છે ત્યારે ચોક્કસથી અહીં ચાની ચૂસકી મારીને સ્ફૂર્તિ મહેસૂસ કરે છે અને તેમની યાત્રાને આગળ ધપાવે છે. એક નજર અહીં બનતી ચા ઉપર કરીએ તો આ સેવા કેમ્પ 10 દિવસ ચાલે છે અને 10 દિવસ દરમિયાન 50,000 લીટર દૂધ, 5,000 કિલો ચા પત્તીનો ઉપયોગ થાય છે. ઉપરાંત અહીં જે ચા બને છે તેમાં દૂધ અને ચા પત્તી ઊંચી ગુણવત્તાની હોય છે. ચામાં અસલી સ્મોકી ફ્લેવર જળવાઈ રહે તે માટે આ સંચાલકો ગેસના સગડાના બદલે ચૂલા ઉપર ચા બનાવે છે. એકદમ નેચરલ રીતે તૈયાર કરવામાં આવતી આ ચાની સુગંધ આસપાસના વિસ્તારમાં પણ જોવા મળે છે અને પદયાત્રિકો ખૂબ જ આનંદથી ચાની ચૂસકી મારતા હોય છે. આ મારો જે કેમ્પ છે JMB ત્રિશુળિયા ઘાટ સેવા કેન્દ્ર, એ અમારા ITI અને સમગ્ર ગુજરાતની ITI અને સ્ટાફ અને મિત્ર મંડળ સંચાલિત છે. અહીંયા અમે છેલ્લા 40 વર્ષથી ચા પાણીની સેવા આપીએ છીએ. આ કેમ્પ જ્યારથી ચાલુ થયો ત્યારથી અત્યાર સુધી અમારી માતાજીની પ્રસાદ રૂપે જે અમે ચા આપીએ છીએ એ એક જ ધારો બને છે અને અમે જે ચા આપીએ છીએ એ રકાબીમાં આપીએ છીએ. અહીંયા પહેલાંથી છેલ્લા સુધી બધી રકાબીમાં જ આપીએ છીએ, જેથી અહીં પર્યાવરણની રક્ષા થાય, કોઈ કચરો પડે નહીં એમ. અને એ રકાબીમાં 4 પાણીમાં ધોઈને અમે રકાબી આપીએ છીએ. અમારી જે આ છે બધું આખા ઓલ ગુજરાતના ITIના સ્ટાફ, નિવૃત્ત સ્ટાફ અને પરિવાર વતી આ ચાલે છે. અને બધા લોકો જે અહીંયા આવે છે એ ખૂબ ચા વખાણીને પીવે છે. એ અમને એક માતાજી સાક્ષાત હોય એવું લાગે છે, અહીંયા અહેસાસ થાય છે. અમે જે યાત્રિકો આવે બધા કોઈ કે એને રબડી ચા કહે છે, કોઈ
ચમત્કારિક ચા કહે છે, કોઈ પણ કહેતા હોય, પણ અમે એક માનો પ્રસાદ રૂપે ચા બનાવીએ છીએ એવી આ લાગે છે. આ ચા અમારી માતાજી ખુદ બનાવતા હોય તો જ આ ટેસ્ટ આવે. અહીંયા આખા દૂધની ચા બને છે, લાકડાઓમાં ચા બનાવેલી છે, પણ જે પ્રસાદ છે રૂપે લઈએ છીએ એટલે જ અમારો ચાનો જે સ્વાદ છે એ 40 વર્ષથી એક ધારો જળવાઈ રહે છે. અમે વર્ષમાં 2 વખત આ જે સેવા કરીએ છીએ. આ ચૈત્રી પૂનમ, ભાદરવી પૂનમે 10 દિવસ અને ચૈત્રી પૂનમ 5 દિવસ આ સેવા કરીએ છીએ. દરેક વખતે પહેલાંથી છેલ્લા દિવસ સુધી ચાનો એક જ સ્વાદ હોય છે. જય અંબે. આ નામ તો આમ કોઈ જરૂર નથી, અમે કોઈ અમારામાં કોઈ પ્રમુખ મંત્રી કોઈ નથી એમ, પણ હું JD પટેલ એમ. ભાદરવી પૂર્ણિમાની પદયાત્રા અને ત્રિશુળા ઢાળ પર મળતો ચા એનો એક અલગ જ સંયોગ થાય છે. જે પણ પદયાત્રીઓ અંબાજી જતા હોય છે તેઓ જ્યારે ભાદરવી પૂનમના ત્રિશુળા ઢાળ પર પહોંચે છે ત્યારે ચાની અહીં એક કેમ્પ આવે છે. અમદાવાદના ITI વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલો 40 વર્ષથી આ કેમ્પ ચાલી રહ્યો છે અને અહીં સ્વયંસેવકો પદયાત્રીઓને ચા આપતા હોય છે. તમે જોઈ શકો છો કે અહીં જે આવતા પદયાત્રીઓ છે તેમને આ તમામ સ્વયંસેવકો ચાની એક પ્લેટમાં ચા આપી રહ્યા છે અને તેનું કારણ એવું કહી રહ્યા છે કે પ્રદૂષણ ન થાય અને જે પર્યાવરણની જાળવણી થાય તે માટે અહીં લોકો પ્લેટમાં ચા આપે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે 40 વર્ષથી આ ITIના સ્ટાફ દ્વારા જે કેમ્પ કરવામાં આવી રહ્યો છે તે કેમ્પમાં ચાનો ટેસ્ટ આજ સુધી બદલાયો નથી. લગભગ 1985ના વર્ષમાં આ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં આવતા પદયાત્રીઓ અહીં આવી અને ચોક્કસ ચાની ચુસ્કી લેતા નજરે પડતા હોય છે. અતુલ પટેલ સાથે BK ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર, અંબાજી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાદરવી પૂર્ણિમાના મેળાના ચોથા દિવસે અંબાજી ધામ ઉપરાવી ભક્તોથી અંબાજી જતા માર્ગો ઉપર સેવાકીય કેમ્પોના સંચાલકોથી માંડી દેવસ્થાન ટ્રસ્ટના ભોજનાલયમાં લાખો ભક્તોએ લીધો ભોજન પ્રસાદનો લાભ. ભાદરવી પૂનમના મેળાની આડમાં નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો થયો પર્દાફાશ. મેળા દરમિયાન 1,20,000ની નકલી નોટો સાથે ઝડપાયો ભાબરનો શખ્સ. તરાસાંચોર હાઈવે ઉપર કારમાં આગ લાગતા સર્જાયા અફડાતફડીના દ્રશ્યો. સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી. છેલ્લા 40 વર્ષથી ત્રિશુળિયા ઘાટ ઉપર પદયાત્રિકો લઈ રહ્યા છે ગજબની ચાની ચુસ્કી. સ્વાદ સાથે પર્યાવરણની જાળવણી ઉપર રખાઈ રહ્યું છે સેવા કેમ્પ ઉપર ધ્યાન. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.